આઈસીસી એક ફાઇનાન્શિયલ ફ્રોડ પર એક ઇન્વેસ્ટિગેશન બેસાડવા જઈ રહ્યા છે જે કે વર્લ્ડ કપ 2024ના દરમિયાન થયો છે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે આ વખતનો વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ મળીને હોસ્ટ કર્યો હતો, પરંતુ આઈસીસીને લાગે છે આ વર્લ્ડ કપ દરમિયાન કેટલાક ફાઇનાન્શિયલ ફ્રોડ થયા છે। ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 3 મેમ્બરને અપોઇન્ટ કર્યા છે કે આ ફાઇનાન્શિયલ ફ્રોડ પર તપાસ થાય, અને આઈસીસીના એક અનામી સોર્સે જણાવ્યું કે આ બધાની સહમતિની સાથે નક્કી કરવામાં આવ્યું છે કે કમિટીને ફ્રી હેન્ડ આપવામાં આવશે। 2024 ટી20 વર્લ્ડ કપનું સંપૂર્ણ ઓડિટ બહારની કંપની દ્વારા હાથ ધરવાના હાઈ ચાન્સીસ છે। દરેક વિગતની તપાસ કરવામાં આવશે અને દરેક વ્યવહારની તપાસ કરવામાં આવશે। ક્રિસ ટેટલી અને ક્લેર ફર્લોંગે પહેલેથી જ તેમના પેપર આપી ચૂક્યા છે જેવા જ આ સમાચાર બહાર આવ્યા હતા। આ ઘણો મોટો મુદ્દો છે અને આઈસીસી આને છોડવાના નથી। એક આઈસીસીના ઓફિશિયલે પણ જણાવ્યું 2 આઈસીસીના કર્મચારીઓએ પહેલાથી જ તેમના રાજીનામા સબમિટ કરી દીધા છે, પરંતુ કમિટી જે વર્લ્ડ કપ દરમિયાન તેમની ભૂમિકા ઉપર ધ્યાન આપશે। કમિટીને પૂરી છૂટ આપવામાં આવશે કે તે જ નક્કી કરશે સસ્પેન્શન હેઠળ રાખવાની અથવા કામની એક્સેસને પ્રતિબંધિત કરવાની। અહીં તમારે ફક્ત યોગ્ય વસ્તુઓ કરવાની જરૂર છે, સાથે આઈસીસીએ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તે યોગ્ય કાર્ય કરી રહ્યા છે। એઝ ધ ગ્લોબલ ગવર્નિંગ બોડી ઓફ ધ ગેમ, આઈસીસી પણ તેમના મેમ્બર્સ અને ફેન્સ માટે જવાબદાર છે। ટ્રાન્સપરન્સી તો હંમેશાથી હોવી જોઈએ, પરંતુ કમનસીબી આટલા બધા સમય દરમિયાન તે ઘણી રીતે ખૂટી ગઈ હતી। તો હા મિત્રો, આના પર જો કોઈ અપડેટ્સ આવે છે તો હું તમને લોકોને જરૂર જણાવીશ।